કચ્છનું પ્રખ્યાત ક્રાફ્ટ વિલેજ ભુજોડી આજે વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ બની ગયું। 5 સદી જૂની હાથવણાટની કળાને જીઆઈ ટેગ ધરાવતી કચ્છી શાલ માટે જાણીતું આ ગામ 50થી વધુ નેશનલ અને સ્ટેટ એવોર્ડ્સ જીતી ચૂક્યું છે। જોઈએ એક વિશેષ અહેવાલ। ભુજોડી એટલે રાજ્યનું એકમાત્ર એવું ગામ કે જ્યાં ઘરે ઘરે રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના એવોર્ડ વિજેતા કારીગરો વસે છે। કારીગરોની મહેનતે આ દેશી વણાટ કળાને વિશ્વકક્ષાના રેમ્પોક અને મોટી ફેશન બ્રાન્ડ્સ સુધી પહોંચાડી છે। સરકારના સહયોગથી અહીં માત્ર શાલ જ નહીં પરંતુ સાડી, ડ્રેસ, કાલા કોટન, હોમ ડેકોર અને યોગા મેટ જેવી આધુનિક વસ્તુઓ પણ તૈયાર થઈ રહી છે। જે ભારતમાં એક્ઝિબિશન થતા હોય છે અને જે વિદેશમાં પણ થતા હોય છે એમાં અમે ત્યાં જઈએ છીએ। અમે અમારી કામનું પ્રેઝન્ટેશન કરીએ છીએ અને જે વિદેશોમાં પણ એક્ઝિબિશન્સ ભરાય છે એમાં પણ અમારે કામની સારી એવી ઓળખ ઊભી થઈ છે અને એનું સારું બજાર ઊભું થઈ રહ્યું છે। સરકાર દ્વારા મળેલા એક્ઝિબિશનના મંચને કારણે ભુજોડીના કારીગરો આજે 18થી વધુ દેશોનો પ્રવાસ કરી ચૂક્યા છે। અમેરિકા, જાપાન અને જર્મની જેવા દેશોમાં તેમના કાયમી ગ્રાહકો છે। ગામના 350થી વધુ મહિલા અને પુરુષો કારીગરો આજે વિદેશમાં માલની નિકાસ કરીને તેમજ દેશના મોટા ફેશન ડિઝાઇનરો સાથે કામ કરીને વાર્ષિક કરોડોનો વેપાર કરી રહ્યા છે। નવો એ યુવા વર્ગ છે, યુવા ધન છે, યુવા વર્ગ છે એમાં જોડાઈ ગયો છે એમાં અમારા વણાટકામમાં, તો એ સારી વાત છે। અને આપણે રાષ્ટ્રીય પુરસ્કારની વાત કરીએ તો ભુજોડી એકમાત્ર એવું ગામ છે કે 50 એવોર્ડ મળ્યા છે। વણકર અને મારવાડા સમુદાય દ્વારા વંશ પરંપરાગત રીતે સાચવવામાં આવેલી આ કળાને વર્ષ 2011માં જીઆઈ ટેગ મળ્યો હતો। કચ્છ વીવર્સ એસોસિએશન અને તંત્રના પ્રયાસોથી કચ્છી શાલને વૈશ્વિક ઓળખ મળી છે। પોતાની અલગ હેન્ડીક્રાફ્ટ માર્કેટ ધરાવતા આ ગામમાં રણ ઉત્સવ દરમિયાન દેશ વિદેશના પ્રવાસીઓ અને મોટી હસ્તીઓ ખાસ ખરીદી માટે ઉમટી પડે છે। અયાઝ સિદ્દીકી, TV13 ગુજરાતી, કચ્છ।